સુરત શહેરમાં થયેલી વરસાદ પછી શહેરના રસ્તાઓની હાલત ખરાબ થઈ। વરસાદી માહોલમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા ઉપર કમરતોડ ખાડા ઊભા થયા, જેના કારણે વાહન ચાલકોને મુસાફરી દરમિયાન મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી ડિંડોલી, સાય પોઈન્ટ અને તેની આસપાસના રસ્તાઓ પર ચારે તરફ ખાડાઓ જોવા મળી રહ્યા છે। સ્થાનિક નિવાસીઓ જણાવ્યું હતું કે હાલમાં જ નવા બનાવવામાં આવેલા રોડ પર ફરીથી ખાડાઓથી ભરાઈ ગયા છે। આ ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ રહી છે। સુરતમાં વરસાદના કારણે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારો છે કે જ્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, વરસાદ બાદ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો રાહદારીઓની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિગત જણાવશો। બિલકુલ, તે ચોક્કસપણે અન્ય સુરત શહેરની અંદર સવારથી વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ કમરતોડ ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે। સાઈ પોઈન્ટ ખાતેના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સાઈ પોઈન્ટ વિસ્તારનો સંપૂર્ણ રસ્તો જે છે તે ખાડાઓથી ખાબડતોડ ભરેલો જોવા મળી રહ્યો છે। એટલે કે સ્થાનિક લોકો જોડે પણ જ્યારે જીએસટીવીની ટીમ દ્વારા વાતચીત કરી ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે કમરતોડ ખાડામાંથી જે છે તે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, રિક્ષા ચાલકો પસાર થઈ રહ્યા છે। એટલે સુરત મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ માત્ર કર્મચારીઓ થીંગડા મારીને જતા હોય તે પણ જોવા મળી રહ્યું છે। એટલે સુરત શહેરનો સાઈ પોઈન્ટ વિસ્તાર હોય કે પછી અલગ અલગ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિ વાસ્તવિકતા જોવા મળી રહી છે। જે રીતના મોટા મોટા દાવાઓ પણ કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા કે આ વખતે શહેરની અંદર ખાડાઓ ન જોવા મળશે, પરંતુ કઈ અલગ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાઈ પોઈન્ટ ખાતે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સંપૂર્ણ રસ્તો ખાડાઓથી જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી કામ ધંધા અર્થે અહીંથી 80% લોકો જતા હોય છે, ત્યારે રિક્ષા ચાલકોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે। તે પણ જણાવી રહ્યા છે કે કમરતોડ ખાડામાંથી પસાર થતા હોય ત્યારે તેમના પેસેન્જરો પણ જે છે તે રોષ ચાલવતા હોય છે। એટલે અહીંથી જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેટલાક વાહનો પણ બંધ પડી જતા હોય છે અને ખાસ કરીને રિક્ષા ચાલકોની પરિસ્થિતિ હોય કે વાહન ચાલકો હોય, તમામની જે પરિસ્થિતિ જે છે તે અલગ જોવા મળી રહી છે। કારણ કે અહીં કામગીરી કોઈ પણ પ્રકારે કરવામાં નથી આવી રહી, કારણ કે જે રીતના ખાડાઓ ચારે તરફ સાઈ પોઈન્ટ એટલે મુખ્ય માર્ગ ગણવામાં આવતો હોય છે અને મુખ્ય પોઈન્ટ ગણવામાં આવતો હોય છે, ત્યાં ચારે તરફ જે છે તે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખાડાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હોય છે, કેટલાક લોકોના ગાડી બગડી જતી હોય છે, રિક્ષા ચાલકોના ગાડીઓ બગડતા હોય, ટેમ્પો પલટી મારી જવાની ભય પણ જે છે તે જોવા મળતો હોય છે। એટલે અન્વી ફક્ત અને ફક્ત સુરત શહેરના સાઈ પોઈન્ટના દ્રશ્યો નહીં, પરંતુ પૂના સારોલી ખાતે પણ વહેલી સવારે જે દ્રશ્યો સામે આવ્યા હતા, ટેમ્પો ચાલક ખાડાના કારણે પલટી ખાઈ ગયો હતો, અનેક નુકસાન જે છે તે થયું હતું। એટલે ચોક્કસપણે કહી શકાય કે આ પરિસ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે અને તેને લઈને હવે સુરતવાસીઓમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે। પૂરની સ્થિતિનો સામનો કર્યા બાદ હવે ખાડાઓનો સામનો જે છે તે સુરતવાસીઓ કરી રહ્યા છે અને તેમની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। જી આભાર સાઈસ, જોડાવા માટે અને માહિતી આપવા